સાબરકાંઠામાંથી કુવૈત ગયેલા ગુજરાતી શ્રમિકો પોતાના વતન પરત ફર્યા છે અને પરત ફર્યા બાદ તેમણે પોતાની વ્યથા પણ જણાવી છે। કુવૈતમાં તેઓ કામ કરવા માટે ગયા હતા અને ત્યાં શું થયું એ તમામ તેમની વ્યથા છે તેમણે વર્ણવી છે। કુવૈતમાં અટકાયત કરવામાં આવેલા ભારતીય શ્રમિકો પૈકી હજુ પણ 17 થી 18 જેટલા ગુજરાતી કુવૈતમાં કેદ હોવાનું માનવામાં આવી રહ્યું છે। એવા કુવૈતમાં અટકાયત કરવામાં આવેલા ગુજરાતી શ્રમિક પોતાના વતન પરત ફર્યા છે। તેમણે પોતાની વ્યથા વર્ણવી કે કુવૈતમાં સ્થાનિક પોલીસ દ્વારા ભારતીય શ્રમિકોની અટકાયત કરવામાં આવી, જે બાદ તેમને જેલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ભોજનથી લઈને નહાવાના સાબુ માટે પણ ત્રાસ આપવામાં આવતો હતો। એક સાથે 103 લોકોને રાખવામાં આવ્યા હતા, જ્યાં કોઈની સાથે પણ વાત ન કરવા દેવામાં આવતી। 7 દિવસની યાતનાઓ બાદ પરત ફરતા તેમણે હાશકારો અનુભવ્યો છે। કુવૈતમાં અટવાયેલા ગુજરાતી યુવકો પરત આવવાની શરૂઆત થઈ છે। સૌથી પહેલાં અલ્પેશ પટેલ જે છે તે દઢવાનો પરત પોતાના ઘરે પહોંચ્યો છે। આજે વહેલી સવારે પોતાના વતન પહોંચે છે। વાત કરીશું તેમની સાથે કેવી રીતે તે પરત પહોંચ્યા અને અત્યાર સુધીની તેમની કહાની પણ કેવી રહી। કુવૈતમાં જે રીતે આપને ત્યાં પોલીસ દ્વારા પકડવામાં આવ્યા, 7 દિવસ જેલમાં રાખવામાં આવ્યા, શું વીતી હતી? ત્યાં 7 દિવસ અમને એક હોલમાં પૂરવામાં આવ્યા। 103 હતા અમે, 2 પાકિસ્તાની હતા અને 101 અમે ઇન્ડિયન હતા, ભારતીયના હતા, બધા રાજસ્થાન અને ઇન્ડિયનના હતા બરાબર। ત્યાં હોલમાં પૂરવામાં આવ્યા, 7 દિવસ સુધી રાખવામાં આવ્યા અને ત્યાં બધી વ્યવસ્થા તો હતી જ, સૂવાની ઊંઘવાની એ હોલમાં જ હતી। તો 7 દિવસ દરમિયાન કરીશું આપની સાથે કોઈ ટોર્ચર કરવામાં આવતું હોય, કોઈ વાતચીત કરવામાં આવતી હોય, સતત પૂછપરછ કરવામાં આવતી હોય, કોઈ પણ પ્રકારની વિગતો માગવામાં આવતી, શું કરવામાં આવતું હતું, કેવા પ્રકારનો સમય પસાર કરવામાં મુશ્કેલી અનુભવવી પડતી હતી? વાતચીતમાં તો આવું હતું કે અમને એ રાત્રે 2 વાગે ઉઠાડતા હતા, પછી સવારમાં ઉઠાડતા હતા અને ગણતરી કરતા બધા કેદીઓ કેટલા છે એ રીતના ગણતરી કરતા હતા અને અમારા મોબાઈલ અમને પૂછતા હતા તો એ બધા મારવામાં આવતા હતા અને મોબાઈલ આપ્યા નહીં, અમારા ત્યાંથી જ લઈ લીધા હતા અને રૂમના અંદર મારા તો નહોતા પૈસા પણ બધા રાજસ્થાનના બધા ભાઈઓના હતા, એમને પાછા રૂમમાં ભાઈ ન જવા દીધા। અમે બાથરૂમના જ ચંપલ પહેરીને બાથરૂમથી તે રૂમમાં પાછા જવા નહીં દીધા અને ત્યાંથી જ અમને પોલીસ સ્ટેશને પૂરી દીધા ત્યાંથી, અને ત્યાંથી એક રૂમમાં લઈ જઈ બીજી મોટી જેલ કહેવાય જેલના અંદર નાખી દીધા હોલમાં। જે પ્રકારે તમને ધરપકડ કરવામાં આવી, લઈ જવામાં આવે, 7 દિવસ રાખવામાં આવે, તો પરિવાર સાથે સંપર્ક કેવી રીતે? કાયદાકીય કોઈ મદદ મેળવી હોય, અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરિવાર સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, સંપર્ક કેવી રીતે કરવાનો પ્રયત્ન કર્યો? એ બધું અમે પ્રયત્ન કર્યો કરવાનું, પણ આવું કોઈ વ્યવસ્થા ત્યાં નથી એને કોઈ આપતું પણ નહોતું। પોલીસને ગોતવા પણ નહીં? ના, પોલીસ તો તે બધી અમે કૂટમારને એ રીતનું કરતી હતી। કોઈ પૂછતા હતા તો કોઈ બીમાર થઈ ગયું હોય, પેલું થઈ ગયું તો એ બી સુગરની દવા આપતા હતા, જે સુગર પેશન્ટ હતા એમને આપતા હતા, પણ આવી કોઈ વ્યવસ્થા નથી થઈ બીજી। 7 દિવસથી પરિવાર સાથે વાત કર્યા વગર ચિંતા નહોતી થતી? થતી હતી ચિંતા, પણ તે હતી જ નથી, કોઈ એવી સિસ્ટમ જ આપણને કોઈ આપી જ નથી, તમે વાત કરો પેલું કરો એવું કોઈ આપ્યું જ નહોતું અમને। અહીં પરત કેવી રીતે પહોંચ્યા? અહીં અમે આવ્યા, મને એમ્બેસી થ્રુ આઉટપાસ આપ્યો હતો ત્યાં, અને આઉટપાસ આપીને મને ટિકિટ આપવામાં આવી કોચીથી હું આવ્યો મુંબઈ, કોચી આવ્યો। કોચી આવીને પછી મેં એક ભાઈનો કોન્ટેક્ટ કર્યો, તે રાજસ્થાનનો જ હતો, એને મોબાઈલ આપ્યો, મેં ટિકિટ મંગાવી ઘરેથી, ટિકિટ મંગાવીને હું ઘરે આવ્યો મુંબઈથી અમદાવાદ, અને બીજા બધા ભાઈ હતા એ રતલામની ટિકિટ હતી ટ્રેનની, એ બી વેટિંગમાં હતી, સીટો નથી થયો, તો એમને પાસે ભાડું બી નહોતું, મારી પાસે 5000 જેવા પડ્યા હતા, કરન્સી 20 દિનાર પડ્યા હતા ત્યાંના, 5000 મેં એરપોર્ટથી લીધા હતા કોચીથી, તો 3500 રૂપિયા એમને આલ્યા, 850 રૂપિયા ટિકિટ હતી કોચીના અંદર, તેમને એ 4 દિવસે પહોંચશે રતલામ। વાંસવાળા સાગવાડાના રાજસ્થાનના બધા ભાઈઓ હતા, તે ત્યાં આપવા માટે ગયા, એ કાલે 7:30 વાગ્યાની ટ્રેન હતી, એ નીકળ્યા, હું આ બાજુ આવ્યો, મારે ફ્લાઇટ હતું 5:30 વાગ્યાનું। આ હતા અલ્પેશ પટેલ, તેઓ પોતાના ઘરે વતન પરત પહોંચે છે। પરત પહોંચ્યા બાદ તેઓને એક પ્રકારે રાહત તો થઈ છે, સાથે સાથે પોતાના પરિવારને પણ રાહત થઈ છે, પરંતુ જે પ્રકારની તેમની વાતો છે, જે પ્રકારે તેમની ઉપર ત્રાસ વર્તાવવામાં આવતો, તે ચોક્કસથી કહી શકાય કે તેમની જેવા હજુ તો અનેક એવા લોકો છે કે ત્યાં હજુ પણ આ પરિસ્થિતિની અંદર સમય પસાર કરી રહ્યા છે અને પોતાના વતન પરત ફરવા માટેની રાહ જોઈ રહ્યા છે। અવનીશ ગોસ્વામી, TV9 સાબરકાંઠા।